તમે જોઈ રહ્યા છો ETV ભારત। આ છે આજના મહત્વના સમાચાર। પોરબંદરમાંથી ઝડપાયો નકલી ડોક્ટર। વડોદરા ગામે કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર કરતો હતો પ્રેક્ટિસ। પોલીસને બાતમી મળતા રંગે હાથે ઝડપ્યો હતો। વડાપ્રધાન મોદી શ્રી રામ જન્મભૂમિ મંદિર પર ડાક ટિકિટ બહાર પાડી। અયોધ્યામાં શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ નજીક છે। આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રી રામ પર આધારિત પોસ્ટલ સ્ટેમ્પ બુકને બહાર પાડી હતી। ભારતે અફઘાનિસ્તાનને બીજી સુપર ઓવરમાં હરાવી। રોહિત અને બિશ્નોઈ બન્યા જીતના હીરો। ત્રીજી T20 મેચ ખૂબ જ રોમાંચક હતી, જેમાં બંને ટીમો અંત સુધી હાર સ્વીકારવા તૈયાર નહોતા। આખરે ભારતે બાજી મારી હતી। કેજરીવાલ 22 જાન્યુઆરી બાદ પરિવાર સાથે જશે અયોધ્યા। કહ્યું, મને હજુ સુધી મળ્યું નથી આમંત્રણ। ફિલ્મ શામ બહાદુરની સક્સેસ પાર્ટીમાં પહોંચ્યા વિકી કૌશલ અને સાનિયા મલ્હોત્રા। ફિલ્મના ટીમ સાથે ડાયરેક્ટર મેઘના ગુલઝાર પણ પાર્ટીમાં જોડાયા હતા। આ ફિલ્મે સિનેમાઘરોમાં મચાવી હતી ધૂમ। ભાવનગરમાં લોકસભા ચૂંટણી સંદર્ભે ભાજપ અને કોંગ્રેસે બૂથ લેવલની કવાયત કરી શરૂ। ભાજપ પ્રજા સમક્ષ રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલ મહત્વના કામોને રજૂ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ પ્રજાના પ્રશ્નો અને સમસ્યાને આપી રહી છે વાચા। દિલ્હી એનસીઆરમાં કડકડતી ઠંડી વચ્ચે ધુમ્મસ યથાવત। IMD 3 દિવસ માટે જાહેર કર્યું યલો એલર્ટ। કોંગ્રેસની ભારત જોડોની આ યાત્રા નાગાલેન્ડથી આસામ સુધી પહોંચી। આસામમાં પહોંચીને રાહુલ ગાંધીએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર કર્યા હતા આકરા પ્રહારો। અભિનેત્રી રવીના ટંડને દીકરી રાશા સાથે સોમનાથ મહાદેવના કર્યા દર્શન। સોમનાથ મહાદેવ સમક્ષ નતમસ્તક થઈને મેળવ્યા હતા આશીર્વાદ। રવીના ટંડનને સોમનાથ મંદિરની મુલાકાતની ગણાવી મહત્વની। સુપ્રીમ કોર્ટ બિલ્કિસ બાનો કેસના ગુનેગારોની અરજી પર સુનાવણી કરવા થઈ સહમત। બિલ્કિસ બાનો મામલે સુપ્રીમ કોર્ટે દોષિતોના આત્મસમર્પણની સમયમર્યાદા વધારવાના મામલે સુનાવણી કરવા માટે સહમત થઈ છે। આ હતી આજની મહત્વની ઘટનાઓ। વધુ સમાચારો જોવા માટે લોગિન કરો www.etvbharat.com।